કેમ છો ખેડૂત મિત્રો મજામાં? તો આપણે એવા જ એક આ ટુ વ્હીલનો પીસ જે પાછળ જે કેસીસ લાગે છે તે કેવી રીતના બને છે તે આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો આપણે મટીરિયલ લીધું, મટીરિયલ લીધા બાદ આપણે બધું મટીરિયલ કમ્પ્લીટ કર્યું. કમ્પ્લીટ કરી અને જો આવી જ રીતના કેસીસ પહેલા બનાવવામાં આવે છે. કેસીસ બની ગયા બાદ જો એનું વેલ્ડિંગ કરવામાં આવે છે. હેવી ક્વોલિટીમાં વેલ્ડિંગ થશે. વેલ્ડિંગ થઈ ગયા બાદ આપણે ગિયરબોક્સ તેમાં ફિટિંગ કરીશું. તો જો આવી જ રીતના પહેલા ગિયર લેવામાં આવે છે, ગિયર પછી ફિટિંગ કરવામાં આવે છે. કેસીસમાં બરોબર કમ્પ્લીટ એક ટુ ઝેડ ટ્યુબ લેવલ સાથે ગિયર ફિટિંગ કરી દીધું આપણે. ગિયર ફિટિંગ કર્યા બાદ જો આવી રીતના બધા મૂકી દેવામાં આવે છે. પછી આપણે આમાં એક્સલ કેવી રીતના બને છે એ બતાવીશું કે ભાઈ જો આવી રીતના એક્સલ બનાવવામાં આવે છે, સોરસ શાફ્ટિંગ બનાવવામાં આવે છે, સીઆરસી મટીરિયલમાંથી પંખા બનાવવામાં આવે છે. બધાય પંખા સીઆરસી મટીરિયલ રહેશે. પ્લસ આપણે કલર કરીશું. કલર થઈ ગયા બાદ જો તમને કેસીસ આવું દેખાતું હશે તો આવી જ રીતના બધાય સનાડા આપણે બનાવી નાખ્યા. એ ટુ ઝેડ સનેડા સિસ્ટમ બની ગઈ છે. પ્લસ ટુ વ્હીલ આવ્યા પછી તેમને ફિટિંગ કરવાનું રહેશે. જો આવી જ રીતના ફિટિંગ કરવામાં આવે છે પહેલા તમને વિડીયોમાં જોવા મળતું હશે કે જો આવી રીતના સનેડો આખો ટુ વ્હીલ લઈને આવો એટલે બનાવી દેવામાં આવે છે. આવો સનેડો બની ગયા બાદ પછી ખેડૂત પાસે આપણે ટેસ્ટિંગ કરાવવાનું રહેશે કે આપણે ખેડૂતને કેવી રીતના ટેસ્ટિંગ કરાવીએ છીએ. તો જો પહેલા આપણે ખેડૂતને આવી રીતના હલાવીએ છીએ રોડ ઉપર હાલી ગયા બાદ પ્લસ આપણે હાઇડ્રોલિકને કેવી રીતના ઉપાડવું તે સમજાવીએ છીએ. જો આવી રીતના હાઇડ્રોલિક ઉપાડવાનું કામ કરે છે. આમાં હરેક નાના મોટા ટુ વ્હીલથી કામ થશે એ આજે આપણે વિડીયોમાં જોવાનું છે. તો રોડ ઉપર એ ખેડૂતને હલાવીને બતાવીશું. પછી જો કોઈ ખેડૂત વાહન લાવ્યા હોય તેમાં આપણે આવી રીતના સનાડો મૂકી દઈએ છીએ. જો કોઈ ગ્રાહકને સનાડા ઉપર સાજલી ફિટિંગ કરાવી હોય તો સાજલી પણ ફિટિંગ કરી દઈએ છીએ. જો આવી જ રીતના સાજલી તમને જોવા મળતી હશે ટુ વ્હીલ ઉપર કે આવી રીતના સાજલી પણ ફિટિંગ કરવામાં આવે છે. પ્લસ તમને ડિસ્પ્લે ઉપર જોવા મળતું હશે કે દવાનો સ્પ્રે કરવો હોય તો પણ આપણે ટુ વ્હીલથી કરી શકશું. આપણે વાવણી કરવા માટે લોઢિયો તૈયાર કરી દીધો. લોઢિયો તૈયાર થઈ ગયા બાદ આપણે ખેતરમાં સાહ નાખીશું. જો આવી જ રીતના સાહ નાખવામાં આવે છે ટુ વ્હીલથી સાહ નખાઈ ગયા બાદ આપણે બધા એક ટુ ઝેડ સાહ નખાઈ ગયા બાદ આપણે તેમાં રાપ મારીશું. તો જો આવી જ રીતના આપણે સાહને બૂરી દીધા. પ્લસ વરસાદ થાય એટલે જો આવી રીતના વાવણી આપણે કરી દેશું. વાવણી થઈ ગયા બાદ આપણે કેવી રીતના હાથી હલાવવા એ પણ વિડીયોમાં જોવાનું છે. બન્યા રહેજો વિડીયોમાં. તો જો આવી જ રીતના હાથી હલાવવામાં આવે છે. હાથી હાલી ગયા બાદ તો તમને મગફળીમાં હાથી ચાલતું જોવા મળતું હશે ટુ વ્હીલની પાછળ. જો આવી જ રીતના નાના મોટા કામ આપણે ટુ વ્હીલ કરી આપશે. તો વાલા ખેડૂત મિત્રો કેમ છો? તો તમને પણ આવું જ રીતનું સનેડો બનાવવો છે તો તમને ડિસ્પ્લે પર નંબર જોવા મળતા હશે તેમની પર કોલ કરી માહિતી મેળવી શકો. જય શ્રી ગઢેશ્વરી એન્જિનિયરિંગ વર્ક બોડીદર, તાલુકો ગીર